મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મુસ્લિમ કોમ કબ્રસ્તાન ખાતે 130 મીટર લાંબા આરસીસી રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યથી કબ્રસ્તાનમાં આવનારા લોકો માટે અવરજવર વધુ સરળ અને સુવિધાજનક બનશે. લુણાવાડા મુસ્લિમ કોમ કબ્રસ્તાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ મહીસાગર જિલ્લાના મહામંત્રી ચિંતનભાઈ પટેલ, જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્તાફભાઈ કાજી, નગરપાલિકા પ્રમુખ ડોક્ટર કીર્તિભાઈ પટેલ, ઉપપ્રમુખ દિનેશભાઈ ડામોર સહિત સ્થાનિક આગેવાનો અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે 130 મીટર લાંબા આરસીસી રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માર્ગ બન્યા બાદ કબ્રસ્તાનમાં આવનારા લોકોને વરસાદ સહિત તમામ ઋતુઓમાં અવરજવરમાં સરળતા મળશે અને લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ આવશે. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર સમાજના દરેક વર્ગ સુધી વિકાસના કામો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. રિપોર્ટર આસિફ લુણા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે. નંબર નોંધી લેશો 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.